આપણા ઘડિયાળ સાહેબને સ્વર્ગસ્થ થયા, શાંતિ ભગવાનને અર્પણ કરવાનું કોઈ પણ એવા આપણે પણ ખૂબ દુઃખની વાત કહેવાય. આપણા કેળ પરિવારના રામદાભાઈ સોમાભાઈ, ગૌ માતાને જ્યારે તમે ગૌશાળા ચાલુ કરી ત્યારે એ ભાઈએ એમ કીધું કે તમે કોઈ ચિંતા મત કરો ગામવાળા, અને એ સેવા મને આપી દો. હવે એમના પગારમાં ઘણું આલ્યું, થોડું આલ્યું, અને ગામના દરેક સજ્જનો આવતા કંઈ કંઈ કીધું છે, કંઈ કીધું છે. એ શારીરિક રીતે પણ થોડાક બીમાર હતા, પણ એ રામદાભાઈએ જે 4-5 વર્ષ સેવા કરી, આ લોંપડી વચ્ચે નથી. પણ ભગવાનને હું પ્રાર્થના કરું કે એમનો આત્મા ને ભગવાન શાંતિ આલે અને સ્વર્ગમાં વાસ થાય. અને રામદાભાઈ જ્યાં ઘડી કેટલી આપણે તકલીફો આવે એ પણ આપે સમજાણ્યું. રામદાએ 5 વર્ષ સેવા કરી, પણ ગૌશાળાની કોઈ ફરિયાદ નથી આવી. કોઈએ કાંઈ કીધું, કોઈએ કે હો કે તમે કહો એમ, તમે કહો એમ, તમે કહો એમ. અને એ રામદાભાઈ અને હસતો ચહેરો, આવો ગોવાળ મળવો એ પણ એક ભગવાનની કૃપા હોય મળે. પણ ભગવાન આગળ આપણે બધા લાચાર શું કરીએ? પણ એના પરિવારને ભગવાન શક્તિ આપે અને એમના આત્માને સદગતિ આલે. આવા પવિત્ર પ્રગાણમાં હું પ્રભુને પ્રાર્થના કરું. અને બીજું, અત્યારે ગોવાળે સાંભળતા હોય તો સાંભળજો ભાઈ, તન મન ધનથી સેવા કરજો. ચાહે માવજી ભાઈ હોય કે આ દેહાઈ નામ શું છે, રામાભાઈ, સદભાવનાથી સેવા કરજો તો સ્વાર્થનો સ્વાર્થ અને આત્મા કલ્યાણ પણ ભેળું. પણ એમાં આપણે જો પેલું અંદરો અંદર કંઈ રાખીએ તો એનું ઠીક ન કહેવાય. પણ તો અત્યારે દરેક ગ્રામજનોએ, ટ્રસ્ટીગણોએ આપણા પર વિશ્વાસ મૂક્યો, તો સદભાવથી ગૌ માતાની સેવા કરજો. કોઈ નાનું હોય, દુબળું હોય, દીન હોય, હીન હોય, એના ઉપર વિશેષ ભાવ રાખજો, ધ્યાન રાખજો, અને એને પગભર કરજો તો તમને પગભર ભગવાન કરશે. કોઈ ઢોળાત બેઠો એને ઢોળો ચડાવો તો તમારે હાથ ભેવી કદી ઢોળો ન આવે. પણ કે હવે તો ઊભું છે, હવે ઊભું છે, હેડો અહીંયા જઈને આવે, એ બેદરકારી ચાલે નહીં. આપ સૌ દિલથી સેવા કરજો. 2 રૂપિયા પગાર કદાચ ઓછો પડતો છે, ટ્રસ્ટીઓ પૂરો કરશે, પણ દેવ ભાવથી સેવા કરજો. ભાઈ માવજી ભાઈ ચો જ્યાં માવજી ભાઈ. હમણાં મારા બાપજીઓ જ્યાં હતા ગૌશાળામાં જોવા, તો મને એમ કીધું કે પ્રાણનો રેડનો દુબળો ઘણો દેખાય. એ તમારે ભાગે આવે માવજી ભાઈ. આપણે નવા વાળ તો હોય, જૂનો હોય. મને બાપજીએ કીધું કે બાપજી તમે આવો છો કે નહીં? મેં કીધું મન તો હવે કોમમાં જગ્યામાં હેડતું તો અવરણું નથી. તો કે તમે આવો તો સારું કહેવાય, બાકી પરાણલા વાડામાં સેવા બરાબર ઓછી દેખાય છે. નાખવાનું કંઈ ખૂબ દેખાય છે, પણ આટલો માલ દુબળો ને આ જે દેહાઈ સેવા કરે આ સેવા સારી. એટલે આ બીજોને હાથે ન્યાય શું છે, થોડું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આનંદવાદ. પડિયાર સાહેબને તો આપણે યાદ કર્યા, પણ એમના સુપુત્ર એવા વિક્રમસિંહ પડિયાર મને હમણાં જ મળ્યા હતા, પણ કોઈ કારણસર ઉતાવળથી પણ પાછા પોતાને બોલાયા. સાહેબ હતો, સાહેબનો પણ આપણે સન્માન કરવાનો હતો, પણ એમનો વિક્રમસિંહનો મારા ગૌશાળાના આખા ગ્રામજનો તરફથી એમનું બહુમાન સેવા, અને આપણે પણ કંઈક બને એટલી સેવા સહકાર આપતા રહેજો. પરિવારને ભગવાન સુખી રાખે. એટલે થોડી માવજીભાઈ સેવામાં ધ્યાન રાખજો. ખોણ બોણ ખરવા હોય તો મારી જગ્યામાં હો ઢોર છે, હજી દવા ચાલુ છે. ખરવા તો હું એ પરિસ્થિતિમાં પાર પડ્યો છું. પેલો લંપી આવ્યો તો, હમણાં આવ્યો તો, હારે પરમે ધરમસિંહભાઈને મેં લાયા પરમ દાડે, અને એ સેવા એટલે મૂળ ખરવાથી પણ થોડું સેવા હાલજો. ગુરુ મારા સુખી રાખે. અને આ દરબારોના 2 કુંવર છે, કકજી ને પ્રવીણસિંહ, અને એક ઉત્તમસિંહ ભૂપેન્દ્રસિંહ સોમરસિંહ જેવી આ 3-4 દરબારોના દીકરા જ્યારે કોમ પડે કે કંઈક આવજો કે વગડામ ગાયો દુખી આપણે લેવા જાવું, ઓલી ગાય અહીંયા દુખી થાય લેવા જાવું, એમને ઘરે ઘીનો ઘડો બાઠો મારતો ભલે કે મારે, પણ ઇમરજન્સી આવી અને ગૌ માતાની સેવા કરે. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને તાળીઓ સાથે એમને ધન્યવાદ આપીએ. ખૂબ ખૂબ તાળીઓ. સેવા ધર્મ બહુ ભસ્મો છે. અને તાળીઓ સાથે ગયો આ ધન્યવાદ. ક્ષત્રિયોનો ધર્મ તો ગૌ સેવા જ હોય. આગળ દરબાર હોય તો ગાયો માટે માથો આપ્યા તો, પણ સેવા આપે એવા મહેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, કબજી, દશરથસિંહ, આ દરેક યુવાનિયા ખડે પગે આવીને ગૌની સેવા કરી ઘરનું પણ આ છે. ખૂબ ખૂબ ગુરુ મહારાજમાં આશા પૂરા, ગૌ માતા ઈચ્છા પૂરી કરે અને સુખી રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાત સાચી છે. નાની મેં પ્રભુથી સાંભળું છું કે જો ગામમાં રોડોની ગાય દુઃખી થતી હોય, એટલું દુઃખી થાય, એમરજન્સી ટ્રેક્ટર લઈને જાય, ગાડી લઈને જાય, ઘરને ખર્ચે લાવીને અહીં હાજર કરી નાખે. અહીં કોઈ નાની મોટું કામ હોય, ફોન કરતો મારો ધન્યવાદ તમને, તમારા મા બાપને ગુરુ મહારાજ સુખી રાખે. આ તમારી એક તપસ્યા, એક ભક્તિ છે. સજ્જનો સેવા કરતા રહેજો. દરેક સમાજના ભાઈઓને કોઈ યુવાનીને કોઈ ડેરીએ દૂધ ભરાવવા આવતો તો એક ઓંટો અહીં મારીને જાજો. કોઈ રવિવારનો રજા હોય, કોઈ ગામમાં પ્રસંગમાં આવ્યા હોય તો કે હેડો, કોઈ કામ હોય તો અપડાવો. આપણે સૌની ફરજમાં છે. કેમ એમની ફરજમાં એવું નથી. જે જ્યારે તારે કોઈ આવો તો નજર કરજો, આ ગોવાળાને થોડી મદદ કરજો, તો આપણો આ બગીચો છે હરિયો ભર્યો રહે. અને ગૌ માતાનો આશીર્વાદ આખા ગામ ઉપર ગામમાં હદા સુખ રહે, શાંતિ રહે, સંપત્તિ રહે, અન્નના ભંડાર ભરાય, આપણા ગામમાં આદિ વ્યાધિ ઉપાધિ ના આવે, અને દરેક સમાજનો જય જયકાર થાય. એટલે દરેક સમાજના ભાઈઓને કહું કે એક ઓંટો અવાજ અઠવાડિયે તો મારતા રહેજો.